ગાઈસ વરસાદ પડવા ચાલુ થઈ ગયું છે અને મારો ફોન પકડશે એટલે અમે મૂકી દઈએ ચા. જો ગાઈસ બાઈક ચાલુ થતું નહીં. હે ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જય માતાજી. તો વાગી ગયા 11 અને આપણે આજે 11 જ વાગી ગયા. ચા પીવાનું બાકી અને અમારે કૈલી માસી જો વાસણ ઘસવા બેસી ગયા. અંજુ જો આજે વરસાદ નહીં પડે લાગે છે, પણ હું કેવું કૈલી માસી પડે ખરી. તો ગાઈસ આજે કોઈ જ ઘરે નહીં. ભોલાભાઈ એટલા મને તાનું તો જયા વલાદ અને બધું કામ આવ્યું આજે મમ્મીને. આજ જો આજ બધું મમ્મીને કરવાનું છે. આજે હલવાઈ ગયા છે. પપ્પા ઓલી મગ થાય છે થઈ ગયા ના પણ ચા નહીં હાલતા આવી રહી યાર. માં થઈને ચા નહીં પીવડાવતો. તો ગાઈસ હજુ ના આયા નહીં ને અમારા આયમન આયા છે. એવું થયું છે ભાઈ તમને? તાવ ને માથું ને એવું ચડી ગયું તો દવા લેવા જઈએ અને આપણે થોડુંક કોમે પતાવી દઈએ. ગાઈસ વરસાદ પડવા ચાલુ થઈ ગયું છે અને મારો ફોન પકડશે એટલે અમે મૂકી દઈએ ચા. અમારા આયમનનો નંબર આ અમારા ભાઈ આવી ગયા રાકેશ તો જ નોકરી કરે અને અમારે એન્ટ્રી પડી ગઈ. ભાઈ મળ્યા કે લઈ જો હેડો તા આયમન મચશે તને મટી જશે. જો બોક્સ બનાવીશું બધું ભાઈ. સોસાયટીમાં કેટલા ઘેર જવાનું છે દવા લેવા. તો ગાઈસ અમારા આયમનની દવા લઈ લીધી. શું કીધું ભાઈ તમને? ખાધા પછી જમવાની. તો બધાને કે બીજું કોઈ નહીં કીધું. હા હવે જઈએ અમે એટીએમ કાર્ડ નું કરાવવા. એટીએમ કાર્ડ ચાલુ કરાવવા જઈએ. હવે જોઈએ ભગવાન ભરોસે. પેલા દાર તો નતું થયું. હવે જોઈએ આવ્યો કે નહીં. બેંકે પહોંચી ગયા અમે. હવે અંદર જઈએ છીએ, જોઈએ છીએ શું થાય. એ તો સર તો ગાય માતાજીની દયાથી થઈ ગયું. ખુશ થઈ ગયા છીએ અમે લોકો ગાડી. તો ગાઈઝ હવે જઈશું અમે સીધા ઘરે. ચા નાસ્તો કર્યો, એટીએમ ચાલુ કરાવી, પાર્ટીએ લઈ લીધી. ચાલુ થઈને એમ જ પાર્ટી લઈ લીધી ભાઈએ. હવે જઈએ ઘરે. ગાઈઝ હવે અમે ઘરે આવી ગયા. હજુ આવ્યા જ છીએ. પોણી પીધું અને હવે જવાનું છે અમે રોમા પીરે. કેમ કે અમારે અહીંથી જોશે ને જો સવારનો નીકળ્યો 10 વાગ્યાનો. હવે આગળ છે 12:30 વાગે ને એટલા વાગી ગયા. હજુ પહોંચ્યા નહીં હોત, પહોંચી ગયા તો આપણે દર્શન કરી. થોડી થઈ ગઈ પ્રોબ્લેમ. જેમ કે બધા ભાઈઓ મળ્યા કે પતી ગયું, બધા ઘેર આવી જાય. ઓમાં જ મળે કે બધું પતી ગયું. તેવા અમે પાછા ઘેર જઈએ. હવે કરીશું હવે સીધા ઘરે. તો જોવા અને હારથી ખાવા આવી જઈ પાછી. ખાવાનું નહીં મળતું તને તો કે ભાવતું નહીં તો ખાવું પડે. તો ગાઈઝ આપણે જવાનું થઈ ગયું છે. મમ્મીએ પૈસા આપ્યા. જવાનું છે લેવા મોતીચૂરના લડ્ડુ અને 2 નારિયેળ. જઈએ અમે હેડોતા ને આપણે બધા હંકાર. ગાઈઝ આપણે જવાનું છે પ્રસાદ લેવા. મમ્મીએ મોકલી દીધા કે જો લઈ આવો. હવે જવું પડશે છે ભાઈજીપુરા. અહીં તો ચોય મળતા હા નહીં. આપણો પેડા લઈ લીધા અને મારા મોટા ભાઈ આવ્યા ભીમાભાઈ જોડે.
એ તો કેમેરામાં બોલશે નહીં પણ શર્મા લે ભાઈ બે જા હજુ લેવાનો છે શ્રીફળ ગાઈસ આપણે ઘરે આવી ગયા જો મીનુ આવી ગઈ મીનુ ગાઈસ જઈએ છીએ બળીએ દે બાની બાધા કરવાની હતી એટલે ગાડી તૈયાર થઈ જશે જો આપણે રાહ જોવાતી હતી હવે બેસી જઈએ ગાઈસ આપણે જવાય એવું હોય નહીં એટલે આપણે બહાર રહીશું જઈએ છીએ ઘરે અમારે બહારની બાતા કરવાની હતી કરી દીધી હવે મમ્મી તો હજુ તો હશે હવે સીધા જઈશું ઘરે તો ગાઈસ અંજુ અમારે જો અંજુ ભૂખ લાગી હતી એટલે રસ્તામાં આવતા સેન્ડવિચ લેતા આવ્યા મને ખવડાય મૂડ લાવે મને તો ના ખવડાવે ના કપડા બે અને જો યુટ્યુબ જોવું પડે છે ફોનમાં યુટ્યુબ જોયા વગર ખાવાનું ના આવતું તો ગાઈસ સાંજના 7 વાગી ગયા અને આપણને લાગી હતી ભૂખ તો આપણે થમ્સઅપ કાઢીને પી લઈએ સાત અને જોવા તો થોડું થોડું હવે અંધારું પડવાનું ચાલુ થયું છે શિયાળો ચાલુ થયો અને અમારા મમ્મી જો કપડાં ધોવા બે આવી ગયા અમે અમારા હાથે એટલે હવે મેં આવ્યો આપણે થોડી વાર હોઈ ગયા હતા ફોનમાં ચાર્જિંગ હતું નહીં એટલે આપણે હાલ ઉઠીને થમ્સઅપ પીધી ચા ના પીધી પણ આપણે થમ્સઅપ પીધી તો ગાઈસ જુઓ બાજરીના રોટલા બનશે આજે ઘરે કૈલી માસી બનાવશે એમાં એક બુનાઈ રોટલા કરે ને એક બુનાઈ લુગડો ધોવો આજે કોઈ ઘેર હોય નહીં એટલે મનીષા વલાદ છે એટલે આજે ઈવન જોવા પડશે તો ગાઈસ આ બાઈક R1 બહુ દિવસથી પડી વાત તો આપણો ઓટો મારીએ બહુ દાડા થઈ ગયા હેડ કે નહીં હેતું જોઈએ બીમાર થઈ જાય છે હરીએ ઘડીએ તો ગાઈસ બાઇક ચાલુ જ થતું હોય નહીં હવે આને બતાવવું પડશે એક ઊભું કરીને બીજું એવું થાય છે અમારા R1 ચાલુ થતું નહીં અમારે જો હવે આના છોકરાઓ બધા અને જેવું કહેવાય અને નીતિન કહેવાય સૌરવ કહેવાય અમારા ભોનો પછી તારું નામ હંસ હંસ અંશ જે હોય આપણે હંસલો જ કહેવાનો આ નિત્ય આ ભોનને આનું આમ નામ તો શું છે યુવરાજ નહીં બધા આવું કે હા ઈલો અને સિગ્મા બોય અને આ ભાઈ જેવા ઓરા વધારવાનો આ ભાઈને હવે હેડો જોઈએ આમાં જો આ બંકાઓ મસ્તી કરવા માંડ્યા હવે આર્યા ધક્કા મારીએ જોઈએ બાઈક ચાલુ થાય કે નહીં થતો તો ગાઈસ મલિક દોડા મલિક ચાલુ થયું નહીં હજી મલિક ની ટોરી નહીં મલિક સિસ્ટમ ફાड़ देगा अंगार કચરામાં નાખી દીધી જો ફાડ દે કચરામાં નાખી દે તમાર બાઈક 3 લાખ નો બાઈક ને કચરામાં નાખવાની વાતો કરે છે કે બધા જો ગાઈસ બાઈક ચાલુ થતું હ નહીં અને બધા ધક્કા મારી દે ચાલના ધક્કા મારી બધા તો ચાલુ થતું નહીં તો ગાઈસ બાઈક ને જેટલો ધક્કો માર્યો પેટ્રોલ છે અંદર સેલ માર્યો તોય થતું નહીં હવે જો રિપેરમાં આપવું પડશે આને અમારે જો બંકા બાઈક જો કરે છે બધા થાકી ગયા ધક્કો મારીને અમારે બધા બોનો થાકી જ જોયો તો કહેશે એવું થાક્યો નહીં વિડીયો જોઈને ખાલી સિગ્મા બતાવ ઓરા બતાવવા જાય છે તો આને હવે પાવ ધક્કો મારીને ઘરમાં મૂકી દઈએ ચલો તો એનો પા કોના હન નહીં થતું અમાર સોરો દોડતો તો
એટલે ફોન થોડો હલતો તો મિસ્ટેક થઈ હોય તો માફ કરજો. હવે બધા થાકી ગયા હા એ બધા થાકી ગયા. હવે બેસી જાય શાંતિ ખૂણામ. સો ગાઈસ તો ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને અમારે કૈલી માસી રોટલી બનાવવા છે પણ આપણે રોટલી ખાતા નહીં. આપણે ખીચડી શાક જ ખાવાના છે. જો હજુ તો મહેમાન આવે એટલે કૈલી માસી ચા આપવા ગયા હતા. બતાવો તમને કેટલી બતાવ મારે કૈલી માસી કેમેરો જોઈને ગોળો થઈ જાય. સો ગાઈસ આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. મળીએ કાલે નવા વ્લોગમાં. આઈ હોપ કે તમને બધાને આ વ્લોગ ગમ્યો. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી. બાય બાય. જય મીન. ઓ વાહ વાહ કાકા છોકરો વાહ વાહ મારા કાકાનો છોકરો જમીન લાઈટ થઈ નહીં લાઈટ થઈ.